ત્યાં રાજકોટ નહોતો, ગાંધીનગર હતો અમારી પાર્ટીની મિટિંગ હોવાને કારણે, પણ મારા ધ્યાન ઉપર જે વાત આવી છે એ મુજબ જયંતિભાઈ સરદારા સરદારધામના ઉપપ્રમુખ છે અને એમની ઉપર હુમલો થયો છે. એટલે આ બાબતને હું નિંદનીય કહું છું અને આવી બાબત બનવી પણ ન જોઈએ અને હું એને વખોડી કાઢું છું. સાથે સાથે જ્યારે ખોડલધામ એ એક સમાજની સંસ્થા છે, સમાજની ઉત્થાન માટે કામ કરે છે, એવી જ રીતે સરદારધામ પણ સમાજના ઉત્થાન માટે કામ કરે છે. તો બંને સમાજની સંસ્થાઓ છે અને બંને સંસ્થાઓમાં હું ટ્રસ્ટી છું, ખોડલધામમાં પણ છું અને સરદારધામમાં પણ છું. એટલે બધા આ સમાજ સેવાના કામ કરવા અને એમાં વિવાદ હોવો ન જોઈએ. અને મારી સમાજના વડીલોને બધાને લાગણી પણ છે કે આ જે કાંઈ વિવાદ છે એ વહેલામાં વહેલો પતી જાય અને બધાને સાથે મળી અને સમાજની સેવા બધા કરે એવી હું વિનંતી કરું છું.